હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આજના મેથ્સના લેક્ચરમાં. સ્વાગત છે દરેક બાળકોનું અવંતી ફેલોસમાં. તો બાળકો, મેથ્સમાં સેકન્ડ ચેપ્ટર ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ, અને આજે છે આ ચેપ્ટરનો લેક્ચર નંબર 6, છઠ્ઠો લેક્ચર છે ભાઈ આજે. તો અત્યાર સુધીના 1 થી 5 લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી વસ્તુઓ વિશે વાતચીતો કરી લીધી છે, ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે, અને હવે આ ચેપ્ટર આપણને મસ્ત આવડી ગયું છે, બરાબર. અને હવે આજે છઠ્ઠા લેક્ચરની અંદર આપણે શું શીખવાના ખબર છે તમને? તો આજે આપણો જે ટોપિક છે તે છે આઈટીએફ ઇક્વેશન્સ, કે જે ટોપિકની શરૂઆત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના સમીકરણ ઉકેલવાના 2 દાખલા જોયા હતા, અને એક દાખલો તમને હોમવર્કમાં પણ આપવામાં આવ્યો હતો, બરાબર. એક દાખલો તમને હોમવર્કમાં પણ આપવામાં આવ્યો હતો. તો એના પછી તમને કહેવામાં આવ્યું હતું કે આ ટોપિક પછી એક ખૂબ જ અગત્યનો ટોપિક પણ આવશે, અને એ જે અગત્યનો ટોપિક છે તે પણ આપણે આજે જોવાના છે. તેનું નામ છે આઈટીએફ સિરીઝ. આઈટીએફ નું ફૂલ ફોર્મ યાદ રાખજો, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન સિરીઝ, બરાબર. એટલે આપણે આજે આઈટીએફ ની સિરીઝ વિશે પણ વાતો કરીશું. તો આ છે ભાઈ આજનો ટોપિક. તો સૌથી પહેલા કેટલીક અગત્યની વાતચીત કે જે મેં તમને દર લેક્ચરમાં કહેતો જોઉં છું કે ભાઈ નોટબુક બનાવજો, લખજો, પ્રેક્ટિસ કરજો, રિવિઝન કરજો, બરાબર. અને હા, તમને જે ક્લાસ નોટ્સ મીન્સ કે અમે તમને જે આ બધું ભણાવીએ છીએ એની જે પણ પીડીએફ હોય છે તે પણ તમને મોકલવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે મેં પોતે પીડીએફની જે લિંક છે તે વોટ્સઅપ ગ્રુપમાં શિક્ષક મિત્રોને મોકલી હતી. તો દરેક શિક્ષક મિત્રોને પણ વિનંતી છે કે તમને જે પીડીએફની લિંક મોકલવામાં આવી છે તે લિંકને ઓપન કરો, તેમાં જે તે બાળકનો આઈડી એન્ટર કરો, અને જે તે બાળકનો આઈડી એન્ટર કર્યા પછી પીડીએફ ખુલી જશે, અને એ પીડીએફમાં જોઈને દરેક વસ્તુ બાળકોને લખાવી દેજો. બાળકો દરેક વસ્તુ લખજો ભાઈ. તમને જે હોમવર્ક આપવામાં આવે, તમને જે દાખલાની ગણતરી કરાવવામાં આવે, તમને જે સૂત્ર લખાવવામાં આવે, આ બધી વસ્તુની પીડીએફ તમને મળી રહી છે. અને આ પીડીએફ માટેનો એક અલગ સમય શિક્ષક મિત્રોને વિનંતી છે કે અલગ સમય ફાળવજો. લગભગ 15 મિનિટ તમારે આપવી પડશે બાળકોને રોજ પીડીએફ માંથી દરેક વસ્તુ નોટમાં લખવા માટે. તો આ 15 મિનિટ આપજો કે જેથી બાળક નોટ બનાવી શકે, અને જ્યારે જેઈની એક્ઝામ આપવા જાય ત્યારે આ નોટબુક લઈને જઈ શકે, આ નોટબુકમાંથી રિવિઝન કરી શકે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ છીએ આજના ટોપિકની. તો ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના ઇક્વેશન એટલે કે સમીકરણની વાતો આપણે કરી રહ્યા હતા. આ દાખલો લાસ્ટ લેક્ચરમાં મેં તમને હોમવર્કમાં આપેલો હતો. તો શું તમે આની પ્રેક્ટિસ કરી છે, આની કોશિશ કરી છે, ટ્રાય કરેલો? આ દાખલો તમે ટ્રાય કરેલો કે નહીં? અને બીજી એક વસ્તુ ભાઈ, વિડીયો ઓન રાખો યાર. કેટલીક સ્કૂલમાંથી બાળકો આવે છે, આવે ત્યારે મસ્ત એ લોકોના ચહેરા જોવા મળે, અને પછી 5 મિનિટ થાય એટલે વિડીયો ઓફ કરી દેતા હોય છે. આવું ના કરવાનું, આખો 1 કલાક વિડીયો ચાલુ રાખવાનો. તો ચાલુ કરી દેજો, જો વિડીયો બંધ હોય તો ચાલુ કરી દેજો. તો ચાલો, ધ નંબર ઓફ સોલ્યુશન્સ ઓફ ધ ઇક્વેશન. તમને રકમમાં એક સમીકરણ આપ્યું છે, અને આ સમીકરણના ઉકેલોની સંખ્યા કેટલી? નંબર ઓફ સોલ્યુશન્સ નો મતલબ ઉકેલોની સંખ્યા. સમીકરણને કેટલા ઉકેલ છે? તો સમીકરણને ઉકેલવું પડે, સમીકરણના ઉકેલ શોધવા પડે, અને જેટલા ઉકેલ આવે તે છે ઉકેલોની સંખ્યા. 1 ઉકેલ, 2 ઉકેલ, 3 ઉકેલ. અહીંયા ઓપ્શનમાં આપેલું છે 0, 2, 4, ઇન્ફાઇનાઇટ એટલે અનંત ઉકેલ. તો આ 4 માંથી કોઈ એક જવાબ સાચો છે. તો ચાલો ભાઈ આને સોલ્વ કરીએ. આ સમીકરણને ઉકેલીએ કેવી રીતના? તમને આ જે સમીકરણ દેખાય છે, આ જે સમીકરણ છે ને ભાઈ, આ સમીકરણમાં ચોરસ કૌંસ દેખાય છે. આ ચોરસ કૌંસનો મતલબ શું છે ભાઈ? આ ચોરસ કૌંસનો મતલબ તમને રકમમાં આપેલો છે. આ જે ચોરસ કૌંસ છે તેનો મતલબ છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, બરાબર. એટલે કે આ જે ચોરસ કૌંસ છે તે કયું વિધેય છે? મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય, GIF, ગ્રેટેસ્ટ ઇન્ટીજર પાર્ટ ફંક્શન. ઓકે, આ ચોરસ કૌંસ છે GIF. ચાલો
સૌથી પહેલા હું પાછું એકવાર સમીકરણ લખીશ કે ભાઈ સમીકરણ છે સાઇન ઇનવર્સ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1/3 પ્લસ કોસ ઇનવર્સ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 2/3 ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આપણે આ સમીકરણને ઉકેલવાનું છે. આ સમીકરણને કેવી રીતે ઉકેલીએ? જો સમીકરણનો ઉકેલ એટલે એક્સની કિંમતોનો ગણ. હવે સૌથી પહેલી વસ્તુ, સમીકરણ ઉકેલવાનું ચાલુ કરવા પહેલા તમારે અહીંયા વિચારવું પડશે એક્સનો પ્રદેશ. અહીંયા જે એક્સ છે તેની શક્ય કિંમતોનો ગણ. હવે જુઓ, વાતને સમજજો. સાઇન ઇનવર્સની વાત છે એટલે તમારે એક્સની એવી જ કિંમતોની વાતો કરવાની કે જેના માટે આ એક્સ સ્ક્વેર પ્લસ 1/3 જે છે તેનો પૂર્ણાંક ભાગ એ સાઇન ઇનવર્સના પ્રદેશમાં આવી જાય. અને સાથે સાથે આ જે એક્સ સ્ક્વેર માઇનસ 2/3 નો પૂર્ણાંક ભાગ છે તે કોસ ઇનવર્સના પ્રદેશમાં આવી જાય. તો એવી કઈ કઈ એક્સની કિંમતો છે કે જે એક્સની કિંમતો માટે આ બે વસ્તુ એ સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સના પ્રદેશનું સમાધાન કરે? ભાઈ સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સનો પ્રદેશ જરા મને કહેવતો ખરા. ચેપ્ટરની શરૂઆતથી તમને આ વસ્તુ શીખવાડેલી છે અને આગળ પણ આ વસ્તુની વાતચીતો થયેલી છે. ભાઈ બોલો, બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય ભાઈ, સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સનો પ્રદેશ. ડોમેઇન ઓફ સાઇન ઇનવર્સ એન્ડ કોસ ઇનવર્સ શું આવે ભાઈ? બોલજો. ડોમેઇન ઓફ સાઇન ઇનવર્સ એન્ડ કોસ ઇનવર્સ શું આવે ભાઈ? પ્રદેશ. ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1. આ છે ભાઈ પ્રદેશ. એનો મતલબ કે આ જે તમને દેખાય છે, આ ઇન્ટીજર પાર્ટ જે દેખાય છે તે -1 અને +1 ની વચ્ચે હોવું જોઈએ અને સાથે સાથે આ પણ -1 અને +1 ની વચ્ચે હોવું જોઈએ. પહેલા આપણે જરાક આની વાત કરી લઈએ, એક્સ સ્ક્વેર પ્લસ 1/3 ના ઇન્ટીજર પાર્ટની. કે ભાઈ એ જે છે તે -1 લેસ ઓર ઇક્વલ ટુ ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1/3 લેસ ઓર ઇક્વલ ટુ 1. -1 અને +1 ની વચ્ચે જે હોય તે -1 અને +1 ની વચ્ચે જ. હવે જરાક વાતને સમજવાનો પ્રયત્ન કરજો. આ છે ભાઈ ઇન્ટીજર પાર્ટ, એટલે કે આનો જે જવાબ છે ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1/3 નો જવાબ છે કોઈ પૂર્ણાંક અને એ પૂર્ણાંક -1 અને +1 ની વચ્ચે છે. હવે બસ ખાલી તમે મને એટલું કહી દઉં કે -1 અને +1 ની વચ્ચે કયા કયા પૂર્ણાંક આવે? -1 અને +1 ની વચ્ચે કયા કયા પૂર્ણાંક આવે? તો -1 અને +1 ની વચ્ચેના પૂર્ણાંકમાં -1 પોતે, 0 ને +1. વાતમાં સમજ પડે છે? એટલે આ જે છે ઇન્ટીજર પાર્ટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1/3 એનો જવાબમાં કાં તો -1 આવશે અથવા તો 0 આવશે અથવા તો +1 આવશે. હવે બીજી એક વાતને સમજજો, એક્સ સ્ક્વેર પ્લસ 1/3 સ્ક્વેર તો હંમેશા ધન જ આવે અને એમાં તમે પાછું 1/3 ઉમેરો ને એટલે એક્સ સ્ક્વેર પ્લસ 1/3 જે છે તે 1/3 અથવા એના કરતા મોટો. બટ એક્સ સ્ક્વેર પ્લસ 1/3 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1/3. 1/3 એટલે 0.33 થી વધારે. એટલે આ જે છે ને તેની કિંમત, આ એક્સ સ્ક્વેર પ્લસ 1/3 ની કિંમત 0.33 કે એના કરતા મોટી છે અને 0.33 કે એના કરતા મોટી સંખ્યાનો પૂર્ણાંક ભાગ કોઈ દિવસ -1 નહીં આવે. કોનો પૂર્ણાંક ભાગ -1 આવે? તો -1 થી 0 વચ્ચેની સંખ્યાનો પૂર્ણાંક ભાગ -1 આવે. પરંતુ એક્સ સ્ક્વેર પ્લસ 1/3 એ -1 અને 0 ની વચ્ચે ક્યારેય નથી. એટલે આનો મતલબ એવો થયો કે એક્સ સ્ક્વેર પ્લસ 1/3 જે છે તેના બરાબર -1 શક્ય નથી. સો કન્ક્લુઝન એવું છે કે એક્સ સ્ક્વેર પ્લસ 1/3 નો ઇન્ટીજર પાર્ટ જે છે તે કાં તો 0 હશે કાં તો 1 હશે. આ બેમાંથી એક શક્યતા છે, કાં તો 0 કાં તો 1. હવે વાતને સમજવાનો પ્રયત્ન કરજો. એનો મતલબ કે અહીંયા જે પણ છે તે 0 છે કાં તો 1 છે. હવે જો આની કિંમત 0 હોય, એક્સ સ્ક્વેર પ્લસ 1/3 ના ઇન્ટીજર પાર્ટની કિંમત 0 હોય તો એક્સ સ્ક્વેર માઇનસ 2/3 ના ઇન્ટીજર પાર્ટની કિંમત કેટલી હશે? વાતને સમજજો. એક્સ સ્ક્વેર પ્લસ 1/3 નું 0 તો એક્સ સ્ક્વેર માઇનસ 2/3 નું કેટલું? તો એક્સ સ્ક્વેર પ્લસ 1/3 પરથી એક્સ સ્ક્વેર માઇનસ 2/3 પર પહોંચવું પડશે. આ બેવનું કંઈક કનેક્શન સેટ કરવું પડશે. તો જોજો, આજ તમને જોઈએ છે એક્સ સ્ક્વેર માઇનસ 2/3 ના ઇન્ટીજર પાર્ટની કિંમત. તો આ બેનું કનેક્શન શું? સિમ્પલ ખાલી એટલું વિચારવાનું છે, એક્સ સ્ક્વેર પ્લસ 1/3 માં કેટલા ઉમેરીએ કે બાદ કરીએ તો આ એક્સ સ્ક્વેર માઇનસ 2/3 બને. વાતને સમજો, એક્સ સ્ક્વેર બેઠું જ છે. હવે 1/3 માંથી મારે કંઈક બાદ કરવું પડે તો આ -2/3 આવે. કોને બાદ કરીએ? થોડુંક બુદ્ધિ દોરાવવાની. એકને બાદ કરો, ચેક કરવું હોય તો કરી લઉં.
તો ટોન એકા ટોન, 1 ઓછા ટોન એટલે -2 થાય ને છેદમાં ટોન. સમજ પડી તમને? આજે કર્યું તેમાં અહીંયા -1 કેમ લખ્યા? કેમ કે 1/3 માંથી 1 ને બાદ કરો તો -2/3 આવશે. તમને જરૂર છે ભાઈ x² - 2/3 ના ઇન્ટીજર પાર્ટની. તો x² - 2/3 નો ઇન્ટીજર પાર્ટ બરાબર, હવે x² - 2/3 જે છે તે આના બરાબર છે, એટલે આનો ઇન્ટીજર પાર્ટ એ આના ઇન્ટીજર પાર્ટ બરાબર થાય. પરંતુ તમે એક વસ્તુ ભણેલા છો કે આવી રીતના ઇન્ટીજર પાર્ટમાં સરવાળા બાદબાકીમાં જો આવી રીતના કોઈ પૂર્ણાંક હોય તો એને બહાર કાઢી લેવાનું. એટલે કે આ જે ચોરસ કૌંસ છે, આ જે બોક્સ છે, આ જે ઇન્ટીજર પાર્ટ છે તે ખાલી x² + 1/3 ને લાગુ પડે. આ -1 ને બોક્સની બહાર કાઢી લેવાનું. સમજ પડી? હવે બસ ખાલી સિમ્પલ સમજવાનો પ્રયત્ન કરજો કે આ જે x² + 1/3 છે એનો ઇન્ટીજર પાર્ટ 0 હોય. આ 0 હોય તો આ -1 થાય. 0 - 1 એટલે -1. આ 0 તો આ -1. સમજો વાતને? આ જે છે ને તે આના કરતા એક નાનું એવું અહીંયા લખેલું છે. આની કિંમત આના કરતા એક નાની. આ 0 તો આ -1. આને 1 લેહો, આની કિંમત 1 લેહો, આને 1 લેહો તો આ 0. બસ પૈટું. આને 0 લેવાય કાંટો 1 ને આને 0 લ્યો તો પેલું -1, આને 1 લે તો 0. બસ આની વાત કરવાની છે હવે આપણે. સમજ પડી વાતમાં? એટલે અહીંયા બે વિકલ્પ કરવાના, બે વિકલ્પ કરવાના. જોજો એટલે કે અહીંયા સિમ્પલ મતલબ સમજો કે x² + 1/3 જે છે તે અને x² - 2/3 છે તેની શક્યતાઓ. જો x² + 1/3 નો જવાબ તમે 0 લેશો તો આ 0 - 1 એટલે -1 થશે. અને આની કિંમત જો તમે 1 લેહો તો અહીંયા 1 - 1 0 થશે. આઈ હોપ કે તમને આમાં સમજ પડી જશે. આ જે કોષ્ટક બનાવ્યું તે કોષ્ટક કિંમતો દર્શાવે છે, શક્ય કિંમતો દર્શાવે છે. બરાબર? ચાલો, એટલે અહીંયા બે વિકલ્પ પાડવાના છે મતલબમાં. અને આ જે બે વિકલ્પની હું વાત કરું છું ને, આ બે વિકલ્પમાં પહેલો વિકલ્પ કે ભાઈ આ 0 હોય ને આ -1 તો હું નંબર 1, આ છે નંબર 1 ને આ છે નંબર 2. તો નંબર 1 એવું કે x² + 1/3 નો ઇન્ટીજર પાર્ટ 0, અહીંયા 0 મૂકી દઉં તો sin ઇનવર્સ 0 એટલે 0. આનો ઇન્ટીજર પાર્ટ જે છે તે -1. cos ઇનવર્સમાં -1 કેટલા થાય? cos ઇનવર્સમાં -1, cos ઇનવર્સમાં એક સૂત્ર તમે ભણેલા છો કે cos ઇનવર્સમાં જો -1 હોય, એવું જરાક હું હજી ડિટેલમાં લખું તમને સમજ પડે. અહીંયા 0 મૂકીએ તો આ sin ઇનવર્સ 0 ને અહીંયા -1 મૂકું છું તો cos ઇનવર્સ -1 ને એના બરાબર આ x². cos sin ઇનવર્સ 0 તો 0. cos ઇનવર્સમાં સૂત્ર ભણેલા કે જો તમે માઇનસ ને બહાર કાઢો ને તો પાઈ પછી માઇનસ, પાઈ માઇનસ cos ઇનવર્સ 1. cos ઇનવર્સ 1 ની કિંમત π/2. કોના બરાબર? x². માટે x² બરાબર પાઈ માઇનસ π/2 એટલે π/2. પાઈ માઇનસ π/2 π/2 થાય. હવે વાતને જરાક સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા રકમમાં તમને બીજી બી કેટલીક વસ્તુ કીધી છે કે x જે છે તે -1 અને +1 ની વચ્ચે છે. બરાબર? x જે છે તે -1 અને +1 ની વચ્ચે છે. નાઉ x belongs to closed interval -1 to 1 implies જો x એ -1 અને 1 ની વચ્ચે હોય ને તો x નો વર્ગ કોની કોની વચ્ચે હોય? x નો વર્ગ કોની કોની વચ્ચે હોય? તો -1 અને 1 ની વચ્ચેની સંખ્યાનો વર્ગ 0 ને 1 ની વચ્ચે હોય, કેમ કે વર્ગ હંમેશા 0 કરતા મોટો. અને -1 અને 1 વચ્ચેની કોઈ બી સંખ્યાનો વર્ગ કરો તો તે 0 ને 1 ની વચ્ચે આવે. હવે અહીંયા x² π/2 આવ્યા. π/2 એટલે કેટલા ખબર? π/2 એટલે એપ્રોક્સલી 3.14 ના અડધા એટલે 1.57. તો x² નો જવાબ 1.57, પરંતુ રકમ એવું કહે કે x² નો જવાબ 0 ને 1 ની વચ્ચે હોવું જોઈએ અને 1.57 એ 0 અને 1 ની વચ્ચે નથી. એનો મતલબ કે આ પહેલો વિકલ્પમાંથી તમને કોઈ x ની કિંમત નથી મળવાની, તમને કોઈ ઉકેલ નથી મળવાનો. એટલે વિકલ્પ નંબર 1 માં નો સોલ્યુશન. વિકલ્પ નંબર 1 માં નો સોલ્યુશન. વાતમાં સમજ પડશે? એના પછી વિકલ્પ નંબર 2, વિકલ્પ નંબર 2, વિકલ્પ નંબર 2 માં ચાલો આ સાઇન ઇનવર્સ. હવે આ જે ઇન્ટીજર પાર્ટ છે ને, આ ઇન્ટીજર પાર્ટની કિંમત 1 લઈ લઉં. એના પછી આ કોસ ઇનવર્સ. કોસ ઇનવર્સ ની અંદર જે ઇન્ટીજર પાર્ટ છે x² - 2/3 તે લેવું પડે 0. અને 1 લઈએ તો આ 0 લેવું પડે ને એના બરાબર છે x². ચાલો કેજો મને સાઇન ઇનવર્સ 1 ની કિંમત. સાઇન ઇનવર્સ 1 કેટલા થાય? π/2. કોસ ઇનવર્સ 0, કોસ ઇનવર્સ 0 કેટલા થાય? કોસ ઇનવર્સ 0 બી π/2 જ થશે.
ને એના બરાબર એક્સ સ્ક્વેર. ઓકે, અહીંયા છે ને મેં એક ભૂલ કરી નાખી છે. કોસ ઇનવર્સ 1 ની કિંમત 0 આવશે. કોસ ઇનવર્સ 1 ની કિંમત મેં π/2 લખી, એ ખોટી લખી, 0 આવશે. એમ જવાબ સાચો છે, ગણતરીમાં ભૂલ છે. એક્સ સ્ક્વેર બરાબર પાઈ માઇનસ 0 એટલે પાઈ થશે, અને પાઈની કિંમત 3.14. એટલે ભલે મારી ભૂલ થઈ તો બી મારો જવાબ હવે આ બધું સાચું જ છે. 3.14 બી 0 ને 1 ની વચ્ચે તો નથી જ. બરાબર, ચાલો ભાઈ બહુ ઓછો. એક્સ સ્ક્વેર બરાબર, હવે આ π/2 પ્લસ π/2 એટલે પાઈ, અને અહીંયા જો લખેલું હતું કે એક્સ સ્ક્વેર નો જવાબ 0 ને 1 ની વચ્ચે હોવો જોઈએ, પરંતુ અહીંયા એક્સ સ્ક્વેર બરાબર પાઈ, જે એપ્રોક્સલી થાય 3.14, જે 0 ને 1 ની વચ્ચે નથી. 0 ને 1 ની વચ્ચે નથી, એનો મતલબ અહીંયા આ વિકલ્પમાં બી નો સોલ્યુશન. બે વિકલ્પ પડ્યા અને બે વિકલ્પમાં કોઈ ઉકેલ જ નહીં આવ્યા, એટલે કે નંબર ઓફ સોલ્યુશન ઇક્વલ ટુ 0, કોઈ ઉકેલ જ નહીં આવ્યા. આપેલા સમીકરણનું સમાધાન કરતું કોઈ એક્સ નથી. એક્સ ની કોઈ બી કિંમત આપેલા સમીકરણનું સમાધાન નહીં કરે, એટલે સાચો જવાબ છે ઓપ્શન એ 0. આઈ હોપ કે તમને સમજ પડી જશે. બરાબર, આગળ વધીએ, ચાલો નેક્સ્ટ. એના પછી જેઈ મેન્સ 2022 નો આ સવાલ જુઓ, મસ્તીનો સવાલ છે. સોલ્વ કરીએ આપણે આ પ્રશ્નને. કન્સિડરિંગ ધ પ્રિન્સિપલ વેલ્યુઝ ઓફ ધ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ, ધ સમ ઓફ ઓલ સોલ્યુશન્સ ઓફ ધ ઇક્વેશન. તમને રકમમાં એક સમીકરણ આપ્યું છે અને શોધવા શું કીધું છે. આ સમીકરણમાં જેટલા બી ઉકેલ હોય ને તે ઉકેલનો સરવાળો કેટલો. સમ ઓફ ઓલ સોલ્યુશન્સ, સમ ઓફ ઓલ સોલ્યુશન્સનો મતલબ દરેક ઉકેલનો સરવાળો. બધા ઉકેલ શોધીને બધાનો સરવાળો કરવાનો અને ઓપ્શનમાંથી જે જવાબ આવે તે ટીક કરવાનો. મારા હિસાબે તમને રકમમાં સમજ પડી ગઈ છે. ચાલો તો સમીકરણ શું છે. સમીકરણ છે ભાઈ કોસ ઇનવર્સ એક્સ માઇનસ 2 સાઇન ઇનવર્સ એક્સ, ને એના બરાબર છે આ કોસ ઇનવર્સ 2x. હવે આ સમીકરણને ઉકેલવાનું છે. કેવી રીતના ઉકેલશો તમે આ સમીકરણને, તો વાતને સમજો. આપણે આ કોસ ઇનવર્સ વાળા બેવને ભેગા કરી નાખીએ તો તમે આ બેવ કોસ ઇનવર્સનું સાદુરૂપ આપી શકશો. વાતમાં સમજ પડે છે ને. કોસ ઇનવર્સ એક્સ, હવે આ કોસ ઇનવર્સ 2x ને ડાબી સાઈડ લાવો તો માઇનસ કોસ ઇનવર્સ 2x, અને આ માઇનસ 2 સાઇન ઇનવર્સ x ને પેલી સાઈડ લઈ જાઓ. આ બેવ કોસ ઇનવર્સ ને ભેગા કરવાથી ફાયદો શું, તો કે ભાઈ આપણે અહીંયા સૂત્ર વાપરી શકીએ. બે કોસ ઇનવર્સ ની બાદબાકીનું સૂત્ર લાસ્ટ લેક્ચરમાં લખાવેલું હે ને. ચલો એક કામ કરું, સૂત્રની જગ્યાએ એક બીજી રીત કરાવું. જો કંઈ ફરક નથી, સૂત્ર વાપરવું હોય તો સૂત્ર, ને બીજી રીત બી છે આપણે તે વાપરવી હોય તો એ. તો અહીંયા બેવ બાજુ કોસ લઈ લઉં, અલગ મેથડ. બેવ બાજુ આપણે કોસ લઈ લઈએ. બેવ બાજુ મેં કોસ લગાવી દીધું. ઓકે, ધ્યાન આપતા રહેજો ભાઈ, ધ્યાન આપજો. હવે આ થઈ ગયું કોસ આલ્ફા માઇનસ બીટા. કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર 11મું ધોરણ. કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો સૂત્ર પ્રમાણે આ થઈ જશે કોસ ઓફ કોસ ઇનવર્સ એક્સ ઇન્ટુ કોસ ઓફ કોસ ઇનવર્સ 2x. સમજ પડી તમને. પછી વચ્ચે પ્લસ આવે, માઇનસ હોય તો વચ્ચે પ્લસ, ને હવે આ બેવને સાઇન લાગે, સાઇન ઓફ કોસ ઇનવર્સ એક્સ ઇન્ટુ સાઇન ઓફ કોસ ઇનવર્સ 2x, ને એના બરાબર કોસ ઓફ 2 સાઇન ઇનવર્સ એક્સ છે ને. વાતને સમજવાનો પ્રયત્ન કરજો. આવી રીતના જે બી આવે ને, આ રીતના કાઉન્સ આવે તેને થીટા લઈ લેવાનો અંદર વાળા વિધેયને. તો આ થઈ ગયું કોસ 2 થીટા. થીટા જે છે તે સાઇન ઇનવર્સ એક્સ છે, તો કોસ 2 થીટાનું સાઇન વાળું સૂત્ર. કોસ 2 થીટાના 4 સૂત્ર આવે, પણ તમારે કયું સૂત્ર બોલવાનું છે, સાઇન વાળું. કોસ 2 થીટાનું સાઇન વાળું સૂત્ર બોલો તો કોસ 2 થીટા બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, પણ થીટા એટલે કોણ, થીટા એટલે આપણો આ સાઇન ઇનવર્સ એક્સ. પડે ને સમજ. આ કોસ અને કોસ ઇનવર્સ નીકળી જાય એટલે એક્સ, આમાં બી કોસ કોસ ઇનવર્સ નીકળી જાય એટલે 2x. એના પછી પ્લસ. હવે અહીંયા જોજો, આ સાઇન છે ને અંદર કોસ ઇનવર્સ છે, તો અંદરના કોસ ઇનવર્સને સાઇન ઇનવર્સમાં ફેરવો, અથવા બહારવાળા સાઇનને કોસમાં ફેરવો. તો આપણે એક કામ કરીએ, આ કોસ ઇનવર્સને સાઇન ઇનવર્સમાં ફેરવી દઈએ. હવે તમે કોસ ઇનવર્સને સાઇન ઇનવર્સમાં ફેરવો ને તો આ જે એક્સ છે ને તે થઈ જશે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર, આવું બધી વસ્તુ શોર્ટકટમાં સમજી જજો. નહીં સમજ પડે તો તમારે કાટકોણ ત્રિકોણ દોરવાનો.
કાટકોણ ત્રિકોણમાં પાસેની બાજુ x, કર્ણનું માપ 1 અને સામેની બાજુ શોધવાની. તો કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ આવશે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો સાઇન અને સાઇન ઇન્વર્સ નીકળી જાય. તો આજે સાઇન ઓફ કોસ ઇન્વર્સ એક્સ છે તે થઈ જશે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. એવી રીતના કોસ ઇન્વર્સને સાઇન ઇન્વર્સમાં ફેરવવો તો એ થાય વર્ગમૂળમાં 1 માઇનસ 2x નો વર્ગ. 2x નો વર્ગ થાય 4x સ્ક્વેર. એના બરાબર 1 માઇનસ 2 ટાઈમ. હવે આ સાઇન અને સાઇન ઇન્વર્સ નીકળી જાય અને આ સ્ક્વેર લાગી જાય x ને. આ થઈ ગયું 1 માઇનસ 2x સ્ક્વેર. ચાલો સાદું રૂપ. તો આ 2x સ્ક્વેર, આ બધું બેઠું. ચાલો સમીકરણ સિમ્પલ સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે, બસ સાદું રૂપ આપતા રહેજો. તો આ 2x સ્ક્વેર ને પેલી સાઈડ લઈ જાવો. આ વર્ગમૂળ બે જણા બેઠા, વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ને વર્ગમૂળમાં 1 માઇનસ 4x સ્ક્વેર. એના બરાબર આ 1 બેઠો. હવે આ માઇનસ 2x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર, તો એ થઈ જશે માઇનસ 4x સ્ક્વેર. વાતમાં સમજ પડી? ખ્યાલ આવી જશે. હવે જોજો, હવે આ વર્ગમૂળ 1 માઇનસ 4x સ્ક્વેર, અહીંયા 1 માઇનસ 4x સ્ક્વેર. હવે શું કરીએ? તો ભાઈ આ ઉડી જાય ને, આને વર્ગમૂળ લાગી જાય. સમજ પડી? અહીંયા વર્ગમૂળ 2 હોય ને ત્યાં 2 હોય, આવી રીતના હોય. વર્ગમૂળ 2 બરાબર x ઇન્ટુ 2. તો આને ઉડાડીને તમે આને વર્ગમૂળ આપી શકો. પણ વાતને સમજજો, તમે અહીંયા જેને કેન્સલ કરો છો ને તે કોઈ ચલને કેન્સલ કરો છો, ચલ, વેરિયેબલ. અને વેરિયેબલને એવી રીતના કેન્સલ નહીં થાય. તમે જેને બી કેન્સલ કરો છો તે શૂન્યેતર, શૂન્ય સિવાયનું હોવું જોઈએ. આ 1 માઇનસ 4x સ્ક્વેર એ શૂન્ય સિવાયનો હોવો જ જોઈએ. એટલે અહીંયા બે વિકલ્પ પાડવા પડે કે ભાઈ પહેલો વિકલ્પ કે આ જે 1 માઇનસ 4x સ્ક્વેર છે આના બરાબર 0 હોવું જોઈએ, અને બીજો વિકલ્પ 1 માઇનસ 4x સ્ક્વેરની કિંમત 0 નહીં હોવી જોઈએ. જો 1 માઇનસ 4x સ્ક્વેરની કિંમત 0 નહીં હોય તો તમે આ બેવને ઉડાડી શકો છો. આ બેઠું વર્ગમૂળ 1 માઇનસ એક્સ સ્ક્વેર બેઠા, આ ઉડી જશે ને અહીંયા વર્ગમૂળ લાગી જશે. ઘણા બાળકો આ વસ્તુ ભૂલી જાય અને એ લોકોનો ખોટો જવાબ આવે. હવે 4x સ્ક્વેર પેલી બાજુ, તો 4x સ્ક્વેર બરાબર 1, માટે x સ્ક્વેર બરાબર 1/4, માટે x બરાબર પ્લસ ઓર માઇનસ 1/2. 1/2 નો સ્ક્વેર 1/4 થાય, પ્લસ ઓર માઇનસ. ચાલો એના પછી અહીંયા આને ઉકેલવા માટે બે બાજુ વર્ગ કરી નાખો. તો 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 1 માઇનસ 4x સ્ક્વેર. હવે આ 4x સ્ક્વેરને આ સાઈડ લાવો. 4x સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કરો તો 3x સ્ક્વેર. આ એક બે બાદથી કેન્સલ એટલે 0, માટે x સ્ક્વેર બરાબર 0 એટલે x બરાબર 0 આવ્યા. તો ભાઈ આ 3 ઉકેલ આવ્યા. હવે આ ઉકેલની ચકાસણી કરવાની હોય છે. આ ચકાસણી તમારે જરાક કરીને જોઈ લેવાની, મોરે મોરે બી થઈ જશે કે ભાઈ 1/2 ની ચકાસણી. કોસ ઇન્વર્સ 1/2 કેટલા થાય? પહેલા ચાલો 0 ની ચકાસણી કરીએ. કોસ ઇન્વર્સ 0 એટલે કોસ ઇન્વર્સમાં 0 મૂકી દો, કેટલા થશે? π/2, બરાબર. પછી સાઇન ઇન્વર્સ 0 0 એટલે આ ડાબી સાઈડ π/2 થયું. હવે આમાં અહીંયા 0 મૂકો તો કોસ ઇન્વર્સ 0 π/2 એટલે 0 સાચો જવાબ છે. એના પછી પ્લસ 1/2 મૂકીને જોઈ લઉં તો કોસ ઇન્વર્સ 1/2 કેટલા થાય? કોસ ઇન્વર્સ 1/2 ને π/3 થાય. પછી સાઇન ઇન્વર્સ 1/2 π/6 થાય. આ π/3 ને આ π/6 ને નીચે 3 આવું હે, π/3 માઇનસ π/3, આ 0 થતું છે ભાઈ. આ તો હવે 1/2 આમાં મૂકો તો બે બે ઉડી જાય એટલે કોસ ઇન્વર્સ 1. કોસ ઇન્વર્સ 1 કેટલા થાય? એહો 0 જ થાય. સાચું પડ્યું, બે બાજુ સાચું પડ્યું. અને છેલ્લે મૂકવાનું માઇનસ 1/2. હવે જોજો x બરાબર 1/2 સાચું પડ્યું છે. x બરાબર માઇનસ 1/2. જો તમને ની ડાયરેક્ટ ફાવે તો લખીને ચેક કરજો, હું જરાક મોરે કરું છું. અહીંયા માઇનસ 1/2 મૂકો તો માઇનસ ને કોસ ઇન્વર્સ માઇનસ 1/2 છે કે, તો આ થશે પાઈ માઇનસ, અને કોસ ઇન્વર્સ 1/2 કેટલા થાય? કોસ ઇન્વર્સ 1/2 π/3. હવે અહીંયા તમે માઇનસ 1/2 મૂકો તો -12 એટલે માઇનસ માઇનસ પ્લસ 2 ટાઈમ સાઇન ઇન્વર્સ 1/3, સોરી 1/2, સાઇન ઇન્વર્સ 1/2 એટલે π/6. તો આ કેટલું થશે? આ 2 ટાલી 6. તો આ બે ઉડી ગયા, માઇનસ π/3 પ્લસ π/3 ઉડી ગયા એટલે પાઈ. હવે આ માઇનસ 1/2 આમાં મૂકી દો. આમાં માઇનસ 1/2 મૂકો તો બે બે ઉડી જાય એટલે કોસ ઇન્વર્સ -1. કોસ ઇન્વર્સ -1 પાઈ જ થાય. એટલે આ જવાબ બી સાચો છે. બધી જ કિંમત સાચી પડી ભાઈ. અને છેલ્લે સવાલમાં શું પૂછેલું છે ખબર? સમ ઓફ ઓલ સોલ્યુશન્સ.
સરવાળો પૂછેલો છે. તો આ 0 નો ને આ 3 નો સરવાળો 0 + 1/2 - 1/2. હવે આ સરવાળો તો 0 જ થયો લે ભાઈ. તો આ છે જવાબ. સરવાળો આવે છે 0. સરવાળો આવે છે 0. દાખલો પૈતો સમજ પડશે. તો બસ આટલું હતું, એકદમ ઈઝી. આવડી જાય ને? ચાલો આગળ વધીએ. તો એના પછી કંઈ પણ તકલીફ હોય તો કહેજો. આઈ હોપ કે તમને સમજ પડી રહી હશે. ઈઝી જ હતું. બસ થોડુંક એમ કોશિશ કરવી પડે, થોડુંક તો મગજ દોરાવવાનો પ્રયત્ન કરવો પડે. મગજ દોરાવશો તો આવડી જ જશે. ચાલો એના પછી નેક્સ્ટ હજી એક સમીકરણ આપણે ઉકેલીશું. ધ કમ્પ્લીટ સોલ્યુશન સેટ ઓફ ધ ઇક્વેશન. તમને રકમમાં એક સમીકરણ આપેલું છે. આ જે સમીકરણ આપેલું છે ને, આ સમીકરણનો ઉકેલનો ગણ કયો? આ સમીકરણને x ની કઈ કઈ કિંમતો વડે સમાધાન થશે? બરાબર. તો વાતને સમજો. સૌથી પહેલી વસ્તુ, સમીકરણમાં x ની એવી જ કિંમતની વાત કરવાની કે જે ડોમેઇનની પથારીની ફેરવે, પ્રદેશને જાળવી રાખે. એટલે સૌથી પહેલા તો અહીંયા પ્રદેશનું ધ્યાન આપવું પડે અને પછી આ સમીકરણને ઉકેલવું પડે. તો આપણે પહેલા જરાક પ્રદેશની વાત કરી લઈએ. બરાબર. અથવા ચાલો પહેલા ઉકેલી નાખીએ, પ્રદેશની વાત પછી કરું. અને ઉકેલ હો કેવી રીતના સમીકરણને? સમીકરણનું પહેલા લખી કાઢું છું. sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + x/2 માઇનસ વર્ગમૂળમાં 2 - x બરાબર cot ઇન્વર્સ tan √2 - x માઇનસ sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - x/2. તો શું કરું હવે આને ઉકેલવા માટે? વાતને સમજો. આ sin ઇન્વર્સ છે અને આ પેલો બી sin ઇન્વર્સ. આ બેવને ભેગા કરીએ હે ને, ભેગા કરીએ. એક કામ કરો, આને સામે જવા દો. તો આ sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + x/2. ચલો આને આ સાઈડ લઈ આવો. તો પ્લસ sin ઇન્વર્સ વર્ગમૂળમાં 1 - x/2. અને નહીં તો પછી આને એમ જ રવા દઉં, માઇનસ વર્ગમૂળ 2 - x ને એના બરાબર આવ્યું આ બેઠું cot ઇન્વર્સ tan વર્ગમૂળમાં 2 - x. ચલો હવે વાતને સમજો. તમે એમ કહો કે સર આ બેવનું સાદું રૂપ આપવાના, બસ તમે આજ વિચાર્યું ને? તો વાત તો તમારી સાચી છે, પણ જરાક જોજો. એક વસ્તુ તમે અહીંયા ઓબ્ઝર્વ કરવાની વસ્તુ સમજજો કે હું આને cos ઇન્વર્સમાં ફેરવું છું. કેમ? અને cos ઇન્વર્સમાં ફેરવવાથી શું ફાયદો? ભાઈ બહુ મોટો ફાયદો છે, બહુ જ ખતરનાક ફાયદો છે. બરોબર. દૂરનું વિચારતા શીખવું પડે ભાઈ, દૂરનું વિચારવું પડે. અને cos ઇન્વર્સમાં ફેરવવાનો બહુ મોટો ફાયદો છે. તમે કહો કે સર પણ અમને ખબર કઈ રીતના પડે કે cos ઇન્વર્સમાં ફેરવવાનું? એના માટે તો કેમ છો, દૂરનું વિચારતા શીખો. તમે આ બેવ ખૂણાને ધ્યાનથી જોવો. ભાઈ આ જે 1 + x છે, આ 1 - x છે, આ એક જ કાટકોણ ત્રિકોણમાં આવે. આ જે વસ્તુ દેખાય ને, આ 1 + x વર્ગમૂળ 1 + x, આ વર્ગમૂળ 2, આ બધું એક જ કાટકોણ ત્રિકોણમાં આવે. જો કેવી રીતના આને હું cos ઇન્વર્સમાં ફેરવું છું. sin ઇન્વર્સમાં સામેના છેદમાં કર્ણ. તો આ જે ખૂણો છે તેની સામેની બાજુ વર્ગમૂળ 1 - x, કર્ણનું માપ વર્ગમૂળ 2. ચાલો આ બાજુનું માપ મને શોધીને આપો ની. તો કર્ણનો વર્ગ માઇનસ સામેની બાજુનો વર્ગ, વર્ગમૂળ 2 નો વર્ગ 2, આનો વર્ગ કરીએ તો આ 1 - x. આ બેવની બાદબાકી, તો 2 માંથી 1 - x ને બાદ કરો તો 2 માંથી 1 જાય તો 1, માઇનસ માઇનસ પ્લસ x ને પછી એને વર્ગમૂળ આપવાનું. જોયું 1 + x કનેક્શન થયું ને? આ ત્રિકોણ માટેનું આ કિંમત માટે ત્રિકોણ દોર્યો અને આ ત્રિકોણમાં જે કિંમત છે તે આની સાથે કનેક્ટ થઈ. હવે જોજો હવે શું થશે તે. આ sin ઇન્વર્સ જેમ છે તેમ બેઠું, sin ઇન્વર્સ ઓફ વર્ગમૂળમાં 1 + x/2. એના પછી આ પ્લસ, આ sin ઇન્વર્સ ને લખીએ cos ઇન્વર્સમાં, તો પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં 1 + x/2 અને બાકીનું બેઠું. સમજી ગયા તમે? હવે સમજી ગયા? હું સમજી ગયા બોલો? પેલું sin ઇન્વર્સ ને cos ઇન્વર્સમાં ફેરવવાથી હવે શું ફાયદો થવાનો? ભાઈ આ તો સૂત્ર લાગી ગયું. આ બેવ હરખું થઈ ગયું. sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ નું સૂત્ર π/2. જોયું? π/2 માઇનસ વર્ગમૂળમાં 2 - x. હવે આ cot ઇન્વર્સ ને tan ઇન્વર્સમાં ફેરવો નહીં ભાઈ, તો આ tan ઇન્વર્સ tan નીકળી જાય. તો cot ઇન્વર્સ નું સૂત્ર આવે π/2 માઇનસ tan ઇન્વર્સ ઓફ tan
સ્ક્વેર રૂટ ઓફ 2 માઇનસ એક્સ. હવે બે બાજુથી પાઈ બાય 2 કેન્સલ. હવે આ જે વધ્યું તેમાં અગાડી જે માઇનસ છે તે બી કેન્સલ. તો આવ્યું હું ટેન ઇનવર્સ ઓફ 10 વર્ગમૂળ 2 ઓછા એક્સ એના બરાબર હર્યું આવ્યું વર્ગમૂળ 2 ઓછા એક્સ. હવે તમે કહો કે સર આ ટેન ઇનવર્સ અને ટેન આ બેવને કરી નાખો. ભાઈ એવી રીતના થોડું કરાય, એવી રીતના થોડું કરાય. ભાઈ તમે આ ટેન ઇનવર્સ અને ટેન ને કરો ને તો વસ્તુ શું છે ખબર કે આજે તમે લખો વર્ગમૂળ 2 ઓછા એક્સ એ ટેન ઇનવર્સના વિસ્તારમાં હોવું જોઈએ. પણ હવે વાતને સમજવાનો પ્રયત્ન કરજો. આનો મતલબ એવો છે કે આ જે છે તેનો જવાબ આ છે, આ જે છે તેનો જવાબ આ છે. એટલે તમને મારી વાતમાં કઈ સમજ પડી? અને તમે કહો કે સર હા આનો જવાબ તો આ જ આવે ને, આ ટેન ઇનવર્સ અને ટેન કરી નાખો એટલે આ આવી ગયો જવાબ. એ આનો જવાબ આ ક્યારે આવે કે જ્યારે આ જે વર્ગમૂળ 2 ઓછા એક્સ છે તે ટેન ઇનવર્સના વિસ્તારમાં હોય. અને ટેન ઇનવર્સનો વિસ્તાર છે -π/2 થી +π/2, એ બી ઓપન ઇન્ટરવલ. આ વસ્તુ થાય તો જ આ ઉપરની વસ્તુ થાય. આ વર્ગમૂળની કિંમત -π/2 થી +π/2 ની વચ્ચે હોય તો જ આ ઉપર લખેલી વસ્તુ સાચી, નહીં તો ખોટી. હવે બીજી એક વસ્તુ કે વર્ગમૂળ જે હોય ને તે 0 કે 0 કરતા મોટું હોય. -π/2 કરતા મોટું એ તો સાચી જ વાત, પરંતુ એક્ઝેક્ટ કોના કરતા મોટું? 0 કે 0 કરતા મોટું. એટલે અહીંયા -π/2 ને ગોળી મારો, 0 લેસ ઓર ઇક્વલ, વર્ગમૂળની કિંમત 0 કે તેના કરતા મોટી, એટલે 0 ને પણ ગણતરીમાં લેવાનો. બસ હવે આનું સાદું રૂપ આપીએ. એક મિનિટ. ઓકે રેડી. હવે વર્ગ કરી નાખો આમાં. તો 0 લેસ ઓર ઇક્વલ ટુ 2 માઇનસ એક્સ લેસ ઓર ઇક્વલ ટુ π²/4. આપણે એક્સ જોઈએ ભાઈ સાહેબ, એક્સ. તો આ બગડો બાદ કરો બધામાંથી, બગડાને બાદ એટલે 0 - 2 તો -2. આ થાય -x, આ થશે π²/4 -2 અથવા -2 + π²/4. ભાઈ -x ની +x જોઈએ, +x. -1 વડે બધાને ગુનો, -1 વડે ગુણવાથી ઇનઇક્વાલિટી ઉલટાઈ જાય, પણ આપણે આને જ ઉલટાવી કાઢવું. ચલો આને -1 વડે ગુણીએ તો આ થઈ જાય 2 - π²/4 લેસ ધેન. હવે આ -x નું થાય +x, પછી આ લેસ ઓર ઇક્વલ -2 નું +2. એટલે x જે છે તે આ બેવની વચ્ચે હોવું જોઈએ. ઓપ્શન જરાક જોઈ લઉં. ઇન્ટરવલ x નો હર્યો આ, પણ અહીંયા જોજો, અહીંયા 1 લખેલું છે ને અહીંયા 2. હવે હવે આપણી કઈ ભૂલ થઈ? ના, બધું બરાબર જ છે. જરાક વાતને સમજવાનો પ્રયત્ન કરો. દાખલો હજી બાકી છે. શરૂઆતમાં જ મેં તમને એક વસ્તુ કીધેલી દાખલાની સ્ટાર્ટિંગમાં કે ભાઈ ડોમેઇન પ્રદેશનું સમાધાન થવું જોઈએ. પ્રદેશને ધ્યાનમાં રાખવાનો. સ્ટાર્ટિંગમાં મેં તમને એમ કીધેલું ચાલો પહેલા પ્રદેશ શોધીએ, પછી આપણે એવું વિચાર્યું કે પ્રદેશ પછી શોધવું, પહેલા ઉકેલી નાખીએ. હવે પ્રદેશ શોધવાનો, પ્રદેશ શોધી નાખો ભાઈ. તો પ્રદેશનો મતલબ કે ભાઈ આ જે વર્ગમૂળિયા છે તે બધા ધન થવા જોઈએ. આ સાઇન ઇનવર્સ જે છે તે -1 અને +1 ની વચ્ચે આવે. બરાબર. તો હવે જોજો આ વર્ગમૂળ 1 + x/2 જે છે તે -1 અને +1 ની વચ્ચે. હવે અહીંયા હું -1 પછી લેસ ઓર ઇક્વલ આ વસ્તુ નહીં લખા, મેં અહીંયા લખા 0. કેમ -1 ને કેમ કર્યું? કેમ કે સાઇન ઇનવર્સ નો પ્રદેશમાં તો અહીંયા -1 થી +1 આવે. તો કે ભાઈ વર્ગમૂળ છે ને, વર્ગમૂળ તો 0 કે એના કરતા મોટું હોય. અહીંયા બી આપણે એ તો વાત કરી. એટલે આવું થોડુંક હવે શોર્ટકટમાં સમજી જવાનું હે તમારે. એના પછી અને આ જે 2 - x છે ને તે બી 0 કે 0 કરતા મોટો, વર્ગમૂળની અંદર વાળું ધન. અને પછી આમાં જોજો ભાઈ, આમાં વાતને સમજજો. અહીંયા 10 છે, 10 ઇનવર્સ નથી. ઇનવર્સમાં પ્રદેશ જોવાનો. અહીંયા 10 નો પ્રદેશ જોજો. 10 નો પ્રદેશ, 10 નો પ્રદેશ એટલું કહે કે આ જે વર્ગમૂળ 2 - x છે ને તે π/2 નો ગુણિત નહીં હોવો જોઈએ. આ જે 2 - x છે, વર્ગમૂળ 2 - x એ π/2 નો ગુણિત નહીં હોવો જોઈએ. π/2 નો બી અયુગ્મ ગુણિત is not equal to 2n - 1 π/2. એમ તો છે ને હવે કઈ નહીં, ચાલો વર્ગમૂળ 2 - x is not equal to π/2 નો અયુગ્મ ગુણિત 2n + 1 π/2 નહીં હોવું જોઈએ. અને
પછી રહ્યું આ સાઇન ઇનવર્સ છે એટલે આ જે છે તે -1 અને +1 ની વચ્ચે, પણ વર્ગમૂળ છે તો -1 નું શું કામ, એટલે 0 થી +1 ની વચ્ચે. બરાબર. હવે આને પહેલા ઉકેલી નાખીએ, વર્ગ કરી નાખો તો આ થાય 0 <= 1 + x/2 <= 1. હવે આને ઉકેલ હો તો 2 is greater or equal to x, એટલે આ થયું x is <= 2. અત્યારે આને ગોળી મારો, આના પર આવી જાઓ, વર્ગ કરી નાખો તો 0 <= 1 - x/2 <= 1. બરાબર. ચાલો આની વાત પછી કરી લે, હું અત્યારે ખાલી આટલું પટાઈ દઉં. 2 વડે ગુણી કરો તો 0 <= 1 + x <= 2. એક બાદ કરી દઉં તો -1 <= x <, 2 માંથી એક જાય તો 1. એના પછી આ તો x <= 2 જેમ છે તેમ બેઠું. એના પછી આમાં 2 વડે ગુણી નાખીએ તો 0 <= 1 - x <= 2. એક બાદ કરી દો બધામાંથી, -1 <= x <= 1. આ માઇનસ નું ચિહ્ન કરવું હોય તો -1 વડે બધાને ગુણવાનું. તો મતલબ આ માઇનસ વડે ગુણીએ તો ઇનઇક્વાલિટી ઉલટાઈ જાય, આપણે એની જગ્યાએ આને જ ઉલટાઈ નાખીએ તો આ 1 થઈ જાય -1, -x થાય +x, આ -1 પેલી બાજુ -1 વડે ગુણાય તો +1. ભાઈ આવું બધું આવ્યું. ઓકે. હવે આમાં બી તમે બે બાજુ વર્ક કરો ને તો આ π²/4 થઈ જશે. ઓકે, વર્ગમૂળ 2 - x નો જવાબ. હવે વાતને સમજજો કે આમાં x એ 2 કે 2 કરતા નાનો છે. 2 કે 2 કરતા નાની સંખ્યા તમે અહીંયા લેહો, બરાબર, એટલે કે આ જે જવાબ છે ને તે 0 થી વર્ગમૂળ 2 ની વચ્ચે છે. 0 થી વર્ગમૂળ 2 એટલે 1.41. એટલે તમે x 2 કરતા નાનું કઈ બી લઈ લો, આ વસ્તુ થવાની જ છે. આ વર્ગમૂળ 2 - x જે છે તે π/2 નો ગુણિત નથી જ થવાનો. x 2 કરતા નાનો કોઈ બી લઈ લો, એટલે આનો કઈ મતલબ હતો જ નહીં જોવા જાય તો. તો હવે ફાઇનલ કન્ક્લુઝન, બધી x ની કિંમત અહીંયા આવી ગઈ છે. હવે બધાનો કોમન ભાગ લેવાનો, ઇન્ટરસેક્શન, છેદ, તો તમને ફાઇનલ જવાબ મળે, ફાઇનલ આન્સર. x બિલોંગ્સ ટુ બધાનું કોમન હું, તો વાતને સમજો. આ બેવ તો હરખું જ છે. આ ભાઈ એમ કે x એ 2 કરતા નાનો, આ એમ કે -1 અને 1 ની વચ્ચે, તો આ બેનું કોમન આવ્યું. આ જે બી 2 કરતા નાનું છે ને તે -1 અને +1 ની વચ્ચે છે જ. જે બી 2 કરતા નાનું છે તે -1 અને +1 ની વચ્ચે છે જ. હવે આ બેનો કોમન ભાગ, આ બેનો, આ એમ કે 2 કરતા નાનું, આ એમ કે 1 કરતા નાનું, તો 2 કરતા નાનું ને 1 કરતા નાનું માં કોમન જે 1 કરતા નાનું હોય તે, એટલે આ 2 ને કરો, આ 2 ને કરો, 1 કરતા નાનું હોય તે. અને કેટલું નાનું, આટલું કે આટલું? x એ 1 કરતા નાનો છે, x જે છે તે 1 અથવા 1 કરતા નાનો છે, પણ કેટલો નાનો? તો હવે આ -1 અને આ 2 - π²/4 માં જે મોટું હોય તે, π²/4, આ 4 π² 3.14 નો વર્ગ કરો, 3 નો વર્ગ 9, 10 પોઈન્ટ સમથિંગ થાય. આ π² જે છે ને તે 10 સમજો ને, અત્યારે 10 સમજી લઉં. 10/4 કરો તો કેટલા થાય? 2.25 જેવા થાય. 2 માંથી 2.25 બાદ કરો તો -0.25, -1 કરતા -0.25 મોટા, એટલે કે x જે છે તે 2 - π²/4 કરતા મોટું. શું x ની કિંમત 2 - π²/4 લેવાની? ના, ઓપન ઇન્ટરવલ. આવી ગયો જવાબ, ઓપ્શન બી. જો કદાચ ની સમજ પડી હોય ને તમને આમાં, તો સંખ્યા રેખાની મદદથી કરવાનું. આગળ મેં ઘણી વાર સંખ્યા રેખાની મદદથી તમને કરાવ્યું છે. સંખ્યા રેખા પર આ બધા જ બિંદુ મૂકી દેવાના. આ 1 2 3 4, ચારે 4 બિંદુ મૂકી દેવાના. મને લાગે તમને ની સમજ પડી. હવે આ -1 સૌથી નાનું બિંદુ, એના કરતા મોટું બિંદુ આવ્યું આ 2 - π²/4. એ કેવી રીતના ખબર પડી? પાઈ ની કિંમત આશરે 3.14 નો વર્ગ મેં આશરે વિચાર્યો કે ભાઈ 3.14 નો વર્ગ 10 પોઈન્ટ સમથિંગ હશે, 10 માની લીધો. આ બધું બોલ્યો ને મમરા, એના પરથી. પછી એના કરતા મોટી કિંમત, એના કરતા મોટો આ +1 ને એના કરતા મોટો આ +2. આ પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી નું કામ જ નથી.
આપણે -1 થી +1 ની વચ્ચેનો જ ભાગ લેવાનો છે. 2 કરતા નાનામાં બી આ જ આવે, અને આમાં ને આમાં કોમન ભાગ આવ્યો આ થયો. 1 ને લેવાનું હતું, 1 પર ઘાટું. આ ભાગ કોમન ભાગ છે. અને આ બધાનો જ, આ જેટલા બી બોક્સ દોરેલા છે તે બધા બોક્સમાં આ ભાગ કોમન છે, એટલે એ જવાબ છે. સમજ પડી? ચાલો હવે નવો ટોપિક, ITF સિરીઝ. હવે નવો ટોપિક 5 મિનિટ છે ખાલી, હવે ચાલુ કરવામાં મજા નહીં આવશે. 5 જ મિનિટ બાકી છે તો કંઈ થઈ નહીં રહે. કે ટોપિક સમજાવવામાં 2-3 મિનિટ ને પછી દાખલાની 5 મિનિટ, એટલે રવા દઈએ, નથી ચાલુ કરવું આ ટોપિક, રવા દઈએ. ITF સિરીઝ આપણે એક નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેવું. ઓકે, કેમ કે ભાઈ દાખલા જેવા એવા હું લઈને આવું ને કે એમાં ટાઈમ બહુ જતો રહી, કે જાય ભાઈ ટાઈમ કોઈક વાર જાય, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. જે બી શીખવાનું તે સારી રીતે શીખવાનું, ક્વોલિટી સાથે કામ કરવાનું. ક્વોન્ટિટીમાં કામ કરવામાં ક્વોલિટી નહીં બગડવી જોઈએ. એટલે વધારે દાખલા કરવાના ચક્કરમાં એક બી દાખલો જ નહીં આવડે તેનો કંઈ મતલબ નથી. ભલે આપણે 3 કે 4 દાખલા કર્યા પણ સારી રીતે કર્યા, બરાબર. આજે 3-4 દાખલા આટલા સારી રીતે કરાવ્યા પછી બી હજી બી ઘણા બાળકો માથું ખજવાતા હોઈ શકે. અરે સર તમે આ બધું કેવું કેવું લઈને આવો. ભાઈ જેઈ આ જ છે ભાઈ, આને JEE કહેવાય. આ જ છે જેઈ ભાઈ. આ જ લેવલ પર તમારે કામ કરતા શીખવું પડે. તો કંઈ વાંધો નહીં, ભલે 3 સવાલ થયા પણ આઈ હોપ કે તમને આ 3 માં સમજ પડી ગઈ હશે, બરાબર. ઓકે, હવે આજે મંગળવાર છે, મેથ્સનો લેક્ચર હોય મંગળવારે અને શુક્રવારે. તો ઓકે, હવે આપણે શુક્રવારે મળવાના. ક્યારે મળીશું? શુક્રવારે. અને શુક્રવારે ઓલમોસ્ટ આપણું આ ચેપ્ટર પતી જાય એવી ટ્રાય કરીશું. જે છેલ્લો ટોપિક બાકી છે ને ITF સિરીઝ, એના 4-5 દાખલા કરાવીશ એટલે આ ચેપ્ટર પતી જશે. ઓકે, અને એના પછી નવું ચેપ્ટર ચાલુ થશે. સો આઈ હોપ કે તમને સમજ પડે છે. PDF વોટ્સઅપ પર દરેક શિક્ષકોને G12 વાળા ગ્રુપમાં મોકલવામાં આવે છે. શિક્ષક મિત્રોના મોબાઈલમાં G12 અવંતીના નામથી ગ્રુપ છે, એમાં PDFની લિંક મોકલવામાં આવે છે. તો શિક્ષક મિત્રોને વિનંતી, આ PDF સ્માર્ટ બોર્ડ પર ખોલો અને બાળકોને કહેવો કે PDFમાંથી બધું લખી નાખે, બરાબર. તો આટલું ખાસ કરજો. તો ચાલો મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શુક્રવારે. ત્યાં સુધી દરેક બાળકોને બાય, આવજો.